હાલો ચેપ્ટરમાં ભણવાના એ સાઉન્ડ. હું બોલું છું, તમે સાંભળો છો, રાઈટ? સાઉન્ડ ક્રિએટ થયો તો જોઈ સાઉન્ડમાં શું છે. ચલો ભાઈ, ક્વેશ્ચન પહેલો મનમાં એ થાય કે વોટ ઇઝ સાઉન્ડ? સાઉન્ડ શું છે? બરાબર. તો સાઉન્ડની ડેફિનેશન આપી છે મેં અહીંયા કે સાઉન્ડ ઇઝ અ ફોર્મ ઓફ એનર્જી. સાઉન્ડ શું છે ભાઈ? એક ફોર્મ ઓફ એનર્જી છે, એનર્જીનો એક ફોર્મ છે. તમે ભણ્યા હતા ઘણી બધી એનર્જી આવે, હીટ એનર્જી, લાઇટ એનર્જી. એવી જ રીતે સાઉન્ડ એક શું છે બેટા? એનર્જી છે. સાઉન્ડ ઇઝ અ ફોર્મ ઓફ એનર્જી વિચ ક્રિએટ અ સેન્સેશન ઓફ હિયરિંગ વેન ઇટ રીચ ધ ઇયર. કે જ્યારે આપણા કાનમાં, રાઈટ, આપણે એ રીતે જ્યારે એ પહોંચે છે સાઉન્ડ, ત્યારે આપણે એને સાંભળીએ છીએ. સમજાણું? ત્યારે આપણે એને સાંભળીએ છીએ, એને જ સાઉન્ડ કહેવાય. તો સાઉન્ડ શું છે બેટા? સાઉન્ડ ઇઝ અ ફોર્મ ઓફ એનર્જી વિચ ક્રિએટ અ સેન્સેશન ઓફ હિયરિંગ વેન ઇટ રીચ ટુ અવર ઇયર્સ. સમજાણું? તો સાઉન્ડ ઘણી રીતે પ્રોડ્યુસ થાય. સાઉન્ડના સોર્સિસ શું છે? સાઉન્ડ ક્યાંથી પ્રોડ્યુસ થાય? તો એક હ્યુમન, અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, તો હું શું છો? સોર્સિસ છો. શું છો ભાઈ? સોર્સિસ, રાઈટ? તો એવી જ રીતે જ્યારે બર્ડ્સ, ચકલી હોય, ચી 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 કરતી હોય તો શું પ્રોડ્યુસ કરે? સાઉન્ડ પ્રોડ્યુસ કરે. વ્હીકલ્સ, ભીડેભાઈનું સ્કૂટર, રાઈટ, શું પ્રોડ્યુસ કરે? સાઉન્ડ પ્રોડ્યુસ કરે, રાઈટ? આજે બેલ હોય છે, રાઈટ, તો એ પણ શું પ્રોડ્યુસ કરે? સાઉન્ડ પ્રોડ્યુસ કરે. માઇક છે, સાઉન્ડ પ્રોડ્યુસ કરે. તો આ બધા વી હિયર સાઉન્ડ ફ્રોમ મેની સોર્સિસ. ઘણા બધા સોર્સિસ છે જેમાંથી સાઉન્ડ શું થાય છે બેટા? પ્રોડ્યુસ થાય છે, રાઈટ? હ્યુમન, બર્ડ, બેલ, મશીન, વ્હીકલ્સ, ટેલિવિઝન એન્ડ રેડિયો. ધીસ ઓલ આર પ્રોડ્યુસ સાઉન્ડ. ધીસ ઓલ આર ધ સોર્સિસ ઓફ સાઉન્ડ. ક્લિયર? ડેફિનેશન સમજાય કે બચ્ચો? બોલો ભાઈ, વોટ ઇઝ સાઉન્ડ? Sound is a form of energy which creates sensation. Clear? હવે અહીંયા પહેલો વર્ડ શું આવ્યો બેટા? સાઉન્ડ ઇઝ અ ફોર્મ ઓફ એનર્જી. મતલબ અહીંયા એનર્જી કન્ઝર્વેશનનો પણ રૂલ લાગુ પડશે. શું છે એનર્જી કન્ઝર્વેશનનો રૂલ? કે એનર્જી ઇઝ નેધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય. ઇટ કેન ચેન્જ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. કે એનર્જીને આપણે પ્રોડ્યુસ પણ કરી શકાતી નથી અને નાશ પણ કરી શકાતો નથી. સમજાણું? એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકાય છે. ક્લિયર? ચલો આગળની સ્લાઇડ જોઈએ. રાઈટ? સાઉન્ડ. તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ટુ ધ સાઉન્ડ. રાઈટ? જેમ મેં તમને હમણાં કીધું કે શું છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી? એનર્જી ઇઝ નેધર ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય. ઇટ કેન ચેન્જ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. હવે સાઉન્ડ પ્રોડ્યુસ કેવી રીતે થાય? તો સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ બાય વાઇબ્રેટિંગ ઓબ્જેક્ટ. જ્યારે કોઈ ઓબ્જેક્ટ વાઇબ્રેટ થાય ત્યારે સાઉન્ડ પ્રોડ્યુસ થાય, અધરવાઇઝ થાય નહીં. ક્લિયર? જેમ કે ફોર એક્ઝામ્પલ સ્ટ્રાઇકિંગ અ ટ્યુનિંગ ફોર્ક. રાઈટ? અહીંયા ટ્યુનિંગ ફોર્ક છે આમ, બરાબર? તો એને તમે આમ સ્ટ્રાઇક કરો, ટીન 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 ટીન, તો એ રીતનું સાઉન્ડ શું થાય છે બેટા? પ્રોડ્યુસ થાય. ક્લિયર? એવી જ રીતે હ્યુમનના જે વોકલ કોર્ડ છે, બરાબર, એની અંદરથી પણ સાઉન્ડ શું થાય? પ્રોડ્યુસ થાય. તમે બધા અહીંયા હાથ રાખો બેટા. હવે આમ કંઈક બોલો, ઓ, રાઈટ? તો તમને વાઇબ્રેશન ફીલ થશે, રાઈટ? કે અહીંયા એક એવું વાઇબ્રેશન થાય. સાઉન્ડ ત્યારે જ પ્રોડ્યુસ થાય જ્યારે વાઇબ્રેશન ફોર્મ થાય. સમજાણું? વાઇબ્રેશન જ સાઉન્ડને ક્રિએટ કરે. ક્લિયર? સો વાઇબ્રેશન એટલે શું બેટા? તો વાઇબ્રેશન ઇઝ ધ રેપિડ બેક એન્ડ ફોર્થ મોશન. રાઈટ? આગળ ગયું, પાછળ ગયું, આગળ ગયું, પાછળ ગયું, બેક એન્ડ ફોર્થ. સમજાણું? એને વાઇબ્રેશન કહેવાય. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, એને શું કહેવાય બેટા? વાઇબ્રેશન. તો જ્યારે સાઉન્ડ પ્રોડ્યુસ ક્યારે થાય? જ્યારે વાઇબ્રેટ થાય ત્યારે. વાઇબ્રેશન એટલે શું? બેક એન્ડ ફોર્થ મૂવમેન્ટ. ક્લિયર? ચલો આગળ જોઈએ કે એક એક્ટિવિટી જોઈએ કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ. તો કઈ રીતે સાઉન્ડ છે એ પ્રોડ્યુસ થાય છે? તો પહેલાં આપણો એમ શું છે બેટા? ટુ શો ધ સાઉન્ડ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ વાઇબ્રેશન. કે વાઇબ્રેશનની મદદથી સાઉન્ડ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે? તો કેટલા મટીરિયલ જોશે આપણે? અહીંયા એક ટ્યુનિંગ ફોક લઈ અને બીકર ફિલ્ડ વિથ અ વોટર. એક બીકર લીધું આપણે અને એક ટ્યુનિંગ ફોક લીધી, બરાબર? પ્રોસિજર શું? પહેલાં શું કરવાનું તમારે? તો સ્ટ્રાઇકિંગ ધ ટ્યુનિંગ ફોક જેન્ટલી ઓન અ રબર
પેડ કે કોઈ એક રબર પેડમાં આ ટ્યુનિંગ ફોકને તમારે જેન્ટલી શું કરવાનો? સ્ટ્રાઇક કરવાનું. મતલબ સાઉન્ડને શું કરવાનો? પ્રોડ્યુસ કરવાનું. બરાબર. પછી શું કરવાનું? ઓબ્ઝર્વ ધેટ ટ્યુનિંગ ફોક સ્ટાર્ટ વાઇબ્રેટિંગ એન્ડ પ્રોડ્યુસ અ સાઉન્ડ. તમારે ઓબ્ઝર્વ કરવાનું કે જ્યારે એ વાઇબ્રેટ થવાનું સ્ટાર્ટ થાય અને સાઉન્ડ પ્રોડ્યુસ કરવાનું સ્ટાર્ટ કરે એ ઓબ્ઝર્વ કરવાનું. બરાબર. એના પછી થર્ડ સ્ટેપમાં ડીપ ધ વાઇબ્રેટિંગ ટ્યુનિંગ ફોક. હવે જ્યારે વાઇબ્રેશન સ્ટાર્ટ થયું ત્યારે એ ટ્યુનિંગ ફોકને તમારે વોટરની અંદર ડૂબાડવાની. ક્લિયર? ઓબ્ઝર્વ કરવાનું. શું ઓબ્ઝર્વેશન થયું? ડૂબાડ્યા પછી શું થશે? ડૂબાડ્યા પછી શું થશે કે વોટર સ્પ્લેસીસ એન્ડ બબલ્સ આર સીન અરાઉન્ડ ધ ટ્યુનિંગ ફોક. ટ્યુનિંગ ફોકની આસપાસ આમ વેવ્સ જેવું જનરેટ થશે. રેડી? તો શું કન્ક્લુઝન આવ્યું? સાઉન્ડ ઇઝ અ પ્રોડ્યુસ ડ્યુ ટુ વાઇબ્રેશન. સાઉન્ડ કેની મદદથી પ્રોડ્યુસ થયું બેટા? વાઇબ્રેશનની મદદથી પ્રોડ્યુસ થયું. સમજાણું બેટા? એન્ડ ધ વાઇબ્રેશન ટ્યુનિંગ ફોક કોઝિસ અ ડિસ્ટર્બન્સ ઇન અ વોટર. અને વોટરની અંદર આ જે ટ્યુનિંગ ફોક છે, વાઇબ્રેટિંગ ટ્યુનિંગ ફોક, પહેલાં આપણે એમાં સાઉન્ડ પ્રોડ્યુસ કર્યો હતો ને, વાઇબ્રેટ થયું હતું, જેના લીધે વોટરની અંદર એ શું ક્રિએટ કરશે? ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે. ચાલો જો અહીંયા તમને દેખાશે. જો પહેલાં સાઉન્ડ ક્રિએટ કર્યું, પાણીમાં ડૂબેડું, તો જો આમ વેવ્સ જેવું શું થાય છે તમને અહીંયા ફોર્મ થાય છે. બરાબર. તો અહીંયાથી શું થયું? કોઈ બી સાઉન્ડ છે એ વાઇબ્રેશન ક્રિએટ કરે. શું ક્રિએટ કરે બચ્ચો? વાઇબ્રેશન ક્રિએટ કરે.